પણ સાહેબ એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે. હું આપ સૌને કહું છું, સરકાર પૂરું ધ્યાન આપે છે, પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન નથી આપતા. સરકાર પૂરી દવા આપે છે, હોસ્પિટલવાળા નથી આપતા. તમામ ડૉક્ટરોની સુવિધા છે, જેટલી પ્રાઇવેટમાં ન એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા આવ્યું છે, પણ કોઈએ ધ્યાન આપ્યું નથી. સાહેબ 5 કલાકે સિટી સ્કેન થયું છે મારા બેનનું. 5 કલાકમાં માણસ મરી જાય. લાઈન હતી આમ 10-12 જણાની ખાટલાની. આપ સીસીટીવી કેમેરા છે, આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે. લાઈન હતી આમ. એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું. તો એ એક લુખો વાત કરતો, મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે વારો આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાઓ શાંતિથી કે. કીધું ભાઈ હું હકાબા ગઢવી છું, કલાકાર છું, તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થયું છે અહીંયા? હું એ વિચાર કરું છું, નાના માણસ તમે શું જવાબ આપતા છો અહીંયા કરે? અને સાહેબ મેં એમ કીધું, હું એમ કીધું તમે મારો વારો પહેલાં લઈ લો એમ, પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરા જુઓ, એને તમે પહેલાં લો. કોઈ નહીં, 5 કલાકે સિટી સ્કેન થયું, 3 કલાકે તો ડૉક્ટર આવે છે. ડૉક્ટર મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે. એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માટે ગરીબ માણસો નભે છે. એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં. અને એટલું બેકાર સર્વિસ છે. મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો. સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી, બિલકુલ માન નથી રાખ્યું, કોઈ ધ્યાન આપ્યું નહીં. મારી સાથે માણસો પણ સારા સારા હતા એમ, પણ કોઈ તમે આ સીસી કેમેરામાં જોઈ શકો છો. 12 થી 15 દિવસ થયા છે. હું તારીખ એવું છે તો આપી દઈશ તમને. સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું. આપણે ચોક્કસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીને પૂછો, દર્દીને તમારી હાલત શું છે અહીંયા આગળ. કોઈ ધ્યાન નથી આપતું એમ. સરકાર દવા આપે છે, સરકાર સુવિધા આપે છે, પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં. આ મને કરવાનો અનુભવ થયો છે. એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો. મેં કીધું હાલો મારી પાસે 5 રૂપિયા છે, હું મદદ કરી શકીશ મારી બેનને, હું પ્રાઇવેટમાં લઈ જઈશ. પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં? એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં? આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં. આપ ચોક્કસ આનું ધ્યાન આપજો પહેલાં. આમ